તો આમાં એવું છે કે જ્યારે સત્તા પક્ષની સામે કોઈ પણ હુકાર ભરે ને, આ બોટાદ જે કડદાકાંડ થયો, તો કેટલા ખેડૂતોને લાસાર, જે બિચારા હાવ નિર્દોષ ખેડૂતોને જેલ ભેગા જેલ હવાલે કર્યા છે, બરાબર. એટલે આ જે એ મુદ્દો હતો કડદાકાંડનો, એમાં એક એને આ સરકારને ખબર હતી કે આપણી પૂંછડી દબાણી છે, સાંભળજો, બરાબર. એટલે એને આખો મુદ્દો ડાયવર્ટ કરવા માટે થઈ અને એવું કીધું કે તમે જે આમાં સભાનું પરમિશન નહોતી લીધી, તો આમાં એવું જ થયું. લાલજીભાઈ દેસાઈનો ને કલાકારોનો જે મુદ્દો હતો એ સામેનો હતો, પણ આ મુદ્દાને ડાયવર્ટ કરવા માટે કે એવડી મોટી કોંગ્રેસે રેલી કરી, ટ્રેક્ટર રેલી, એનો કઈ પ્રભાવ પડે એની પહેલા આ મુદ્દો ડાયવર્ટ કરીને આને બધાને ઢાંકી દયો એમ. રાજકારણ કોને કહેવાય? બિલકુલ. એટલે આવું છે સાહેબ. હું એમ કહું કે અત્યારે જે આ સત્તા પક્ષ ઉપર જે સરકાર બેઠી છે, એને તો ત્યારે આ સામે વિપક્ષ કેમ હેરાન થાય